સીતારામ બધાઈને. જય શ્રી કૃષ્ણ. સીતારામ. ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર અને વાગી ગયા છે 4 વાગે. ઉઠવાનો મારો કાયમનો ટાઈમ છે અને ઉઠી અને ચા મુકાઈ ગયો છે. બા પણ ઘરની અંદર ઘૂમરાલીએ જ છે. મારે ઉઠવાનો ટાઈમ છે ને બાને હોવાનો ટાઈમ જ નથી. ઓલો આપણે કહીએ ને કે જ્યારે આપણે એક સરસ મજાનું આપણા મનની અંદર કાયમ વિચાર આવતો હોય કે ભગવાન હોવા નથી મળતું, નીંદર નથી થતી. જ્યારે અત્યારે બહુ નીંદર આવે, આપણે એમ થાય કે સવારમાં ઉઠવું જ નથી. અલાર્મ વાગે ને કોઈક ઉઠાડે ની ઉપર આપણે ગુસ્સો આવે. અલાર્મ ઉપર તો પહેલાં આવે વાગે એટલે સ્કૂલના બેલ જેવું છે. સ્કૂલનો બેલ જે છે ને રિસેસનો પડે ને ત્યારે બહુ ગમે, પછી રિસેસ પૂરો થવાનો પડે ને ના ગમે, છૂટવાનો પડે ને ગમે, ને ક્લાસમાં ગરવાનો પડે ને ના ગમે. એટલે બેલ બધું આવું જ છે જીવનનું, કે અત્યારે જે છે ને બહુ નીંદર વાલી લાગે છે. અને પછી જ્યારે આપણે ઉંમર પૂરી મોટી થશે અને નિવૃત્તિ આવશે, સમય જ નિવૃત્તિ એટલે સમય જ સમય. અને પછી જે છે નીંદર બધા કહે કે આ ઉતારીએ તો આડા ન આવતા હોય, તો વચમાં ન ઘૂમતા હોય તો ત્યારે હાડી નીંદર નહીં આવે. બાનું કંઈક આવું જ છે. અત્યારે એની પાસે હોવાનો ઠંડી એવી છે બારોબાર, બારી બારણા ખોલાતા નથી, ટાઢો પવન છે ને ઘરડાઓનું તો બહુ ધ્યાન રાખવું પડે. બા તો પાછા સ્વેટર મોટા પહેરતા નથી, મોજા પહેરતા નથી, ઘડીએ વોશરૂમ કરે એટલે મેળે ન આવે. આખું સ્વેટર હવે તો બાને મેળ નથી આવતું, કારણ કે ઘડીએ ગંદુ કરી નાખે, એટલે ટૂંકું સ્વેટર પહેરાવવું પડે. તો ઠંડીનું બારણા બંધ રાખીએ ને તો જો એ ઘરની અંદર એમના આડા પડ્યા એમને ઘૂમરાલીએ જ, હું જ નથી. એને એમને મગજની અંદર હું છે ને એક દિવસ સારું દે, એક દિવસ વળી પાછું આવું થાય. એટલે ઓલા કોણ મને કોઈ કમેન્ટ કરી હતી કે બા જે છે ને હવે ચાળે ચડી ગયા. સાચી વાત છે. હવે એના મગજનું કંઈ ઠેકાણું નથી. એમના આટા જ મારે છે. ઉઠી માથું વિખાઈ ગયું છે બાનું. જો આખા એમનું ઘુમરાટ લીધે રાખે, ઉઠીને ઘુમરાટ લીધે રાખે. એમને વાંસેટીએથી આપણે એમ ગાદલા ઉપર વળી પકડી ગાદલા ઉપર બેહાડીએ કે નીચે લાદી ઠંડી લાગે. આપને ખબર પડે કે આ ઠંડુ લાગે છે, ને ઠંડુ લાગે ને એ ખબર નથી પડતી, ગરમ છે એ નથી ખબર પડતી, ઠંડી છે કે નહીં એ ખબર નથી પડતી. હું એને તમે જમાડો છો. આ તો ઠીક છે કે ભગવાને આપણી અંદર થોડીક માનવતા નામની ચીજ મૂકી છે અને વૃદ્ધો પ્રત્યે આપણને થોડોક લાગણીના ભાવ જોડાયેલા છે. નહીતર આ અવસ્થાની અંદર છે ને તમે એને ગમે એ કરો ને કંઈ ખબર જ નથી પડતી. એટલે આવું છે જીવનનું. પાનખર ઋતુ જે છે ને, પાનખર ઋતુ, પાનખર ઋતુ આવે અને એ પછી વસંત આવે એટલે પાંદડાઓ બધા વૃક્ષો ઉપરથી ખરી જાય અને ઉપર વૃક્ષો ઉપર નાની કૂંપણો ફૂટે. એટલે કૂંપણો જે છે ને એ સરસ મજાની એકદમ કોમળ તાજી સરસ લાગતી હોય અને ખડખડાટ હસતી હોય. એ હસતી હોય નીચે પડેલા પાંદડાઓને જોઈ. એટલે નીચે પડેલા પાંદડાઓ છે ને સરસ મજાનો આ કૂંપણોને જવાબ આપે છે કે ધીરા બાપડિયા ધીરા, અમવીતી તમ વીતશે. કહેવાનો અર્થ એટલો છે કે આવા વૃદ્ધોની હાલત જોઈ એની જે દિનચર્યા છે, કાંઈ દિનચર્યા જ ન હોય આ લોકોની, કાંઈ દિનચર્યા નહીં, બસ ગમે એ કરે, કાંઈ નક્કી જ નહીં. એટલે આ લોકોની જે પ્રવૃત્તિ છે જોઈને હસવું આવતું હોય કે કેમ આવું કરે છે, ગાંડા કાઢે છે, ઠળિયું કાઢે છે, વાં કરે, આવું કરે. ત્યારે એક વિચાર કરી લેવાનો કે એના ઉપર વીતી અને આપણા ઉપર વીતશે. એ પણ ઘોડિયા ઘરની અંદર જ હતા, સરસ મજાના તાજા કુમળા ફૂલ જેવા, અને આજે કરમાઈ ગયું છે આ ફૂલ. એમ આપણું જીવન પણ કંઈક આવું જ છે. આપણે પણ ઘોડિયા ઘરની અંદર હતા, હું પણ હતી, સરસ મજાની નાની કોમળ નાજુક. આજે મને પણ પ્રૌઢાવસ્થા આવી ગઈ છે. વૃદ્ધાવસ્થાને વાર નથી. આ સત્ય બધાને લાગુ પડે છે, રાજાથી રંક સુધી. તમે કદાચ અબજોપતિ હોય, કરોડપતિ હોય, આપણે કહીએ ને કે અંબાણી પરિવાર આટલા કરોડનું આ વાપરે ને આ વાપરે, તમે ગમે એ વાપરો. સિકંદર જે છે, સિકંદર આખા વિશ્વ વિજેતા બન્યો હતો, છતાં એણે એક મેસેજ છોડ્યો હતો આપણા માટે કે હું મૃત્યુ પામું ને ત્યારે મારા હાથને ખુલ્લા રાખજો. મારે આ પૃથ્વીના દરેક લોકોને સંદેશ આપવો છે કે ખાલી આવ્યો અને ખાલી જવાનો. જીવનની અંદર મેં એક પણ કાર્ય સારું ના કર્યું, લોકોનો વધ કર્યો,
વિશ્વ વિજેતા બનવાના જર્નીની અંદર મેં અનેકો બાળકોને અનાથ કર્યા, અનેક સ્ત્રીઓને વિધવા કરી અને અનેક રાજાઓના વધ કર્યા. આ બધું જે છે એ મારા જીવનથી લઈ અને મૃત્યુ પર્યંત મેં આ જ કર્યું. જિંદગી શું છે એવું માણી ન શક્યો. એટલે મિત્રો આપણું પણ કંઈક આવું જ છે. આ સિકંદરનો બોધ જીવનની અંદર ઉતાર્યા જેવો છે કે હાય હોય ને હયાપીઠની કાહ્યુમાં આપણે ક્યાંક એવું તો નથી કરી નાખતા કે આપણા કારણે જે છે એ અનેક લોકોના ઘર જે છે, અનેક લોકોના ચૂલા બુઝાઈ જાય છે, અનેક લોકોના રોટલા જે છે એ તરછોડાઈ જાય છે. જીવનની અંદર એમ જ જવાનું છે. તમારી પાસે માલ મિલકત સુખ ગમે એટલું ઐશ્વર્ય સોનું રૂપું ચાંદી ગાડી બંગલા આ બધું જ જે છે એ કંઈ પૈડું કરીને આપણા ભેગું આવવાનું નથી. આ સત્ય જે છે ને સમજાય ને એ માણસ જીવનની અંદર પાપ કરતાં પહેલાં 100 વખત વિચારે. એટલે આપણું જ કંઈક આવું જ છે. તો મારા આવા જ વિચારો સાથેના વિડીયો તમને જો ગમતા હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. હાથ મારો પકડે ને એટલે આપણે વાલ કરતા હોય પણ પાછું વળી મગજની અંદર પેલું બધું ઘૂરી છે ને, ઘૂરી મગજની અંદર ઓલું કોક કહેતું હતું કે બા છે ને ચાળે ચડ્યા છો ધક્કા મારે પાછા મને ક્યાં જામ વહી જાજો. આ ઘર છે, આ આપણું ઘર છે, આ તમારું જ ઘર છે. હા તો તમે માલિક છે આના. આ તમારું છે, મારું ના. આ બધુંય તમારું જ છે, બધુંય તમારું. તો બધુંય કેવું છે અસલ? કેવું અસલ છે? છે ને? તો ક્યાં? હાલ 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 ક્યાં? આ ઘર આપણું છે. હું કોણ છે? હું કોણ છે? હા સમજી ગયા. આપણું છે. અહીં બેઠા બેઠા સીતારામ સીતારામ કરાય. સીતારામ 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 સીતારામ. હા એમ કઈને જ રખાય. કરો સીતારામ સીતારામ કરો. નકર પછી સીતારામ ખીજાય કે આ તમારું નામ જ નથી લેતા ગલઢા થયા તોય. હા હાલો સીતારામ હાલો. સીતારામ ને ક્યાં લઈ જાવી ભાઈ મને? એ ભગવાન આ સીતારામ મને ક્યાં લઈ જવાના હોય? ક્યાં ક્યાં જાઉં સીતારામ? કોણ રાખીએ આપને? જોઈએ આપને કોણ રાખે? તો મારે આમ આમ જો ભાગો ભાગો તમાર ઘેર ભાગો. કાઢી મૂકે આપને? કોકની ઘેર જવાય? એ હાથ પકડો પાછો. જો ભગવાન જા આશીર્વાદ છે બધાય લેજો. આવા આશીર્વાદ બધાય લેજો. તમારા હાથ પેઢી છે ને હાથ પેઢી તરી જાહે. મારી તો મેં હાથ પેઢી તારી જ લીધી. આ તો મારા તો કંઈક પૂર્વ જન્મના પાપ હશે ને એટલે હું ભોગવું છું. બાકી મા બાપના આશીર્વાદ જે છે ને એના મનથી જો આ ઉંમરે આપણો હાથ પકડીને જા મને મારા આંખું પાસે રાખે. આપણે માતાજીની આપણા કુળદેવીની મૂર્તિ સામે આપણે હાથ જોડીને બેહી. આ સાક્ષાત માતાજી છે. જો 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 વાહામાં હાથ ફેરવે મારા. જો ટીંગુડી
કોણ રાખે આપને? કોણ રાખે તો અહીંયા રાખે આપને, બાકી તો મારે. હાલો ભાગતા થાવ, ભાગતા થાવ. હા હા ક્યાં ક્યાં હે? ક્યાં નહીં આ જ ઘર છે. આ માંડા બાપાનું ઘર છે. આપણું માંડો બાપો હતો ને, મારો માંડો બાપો. ઈ માંડો બાપો કોણ હતું? યાદ આવે તો પૂછ. માંડણ બાપો કોણ હતું? માંડણ બાપા, માંડણ બાપા, માંડણ વિસા હા કોણ? માંડણ બેટા ઈ કોણ હતું? ઈ કોણ હતું? ઈ માંડણ વિસા કોણ હતું? હે આ કાના જો કેવું યાદ છે. પછી કાના, માંડણ વિસા, વિસા કાના, કાના કાના કેવા? ખબર કાના વરહા, કાના વરહા, વરહા ઉનળ. મને એની હાથ પેઢી કેતા, એને હાહરામાં લઈ હાથ પેઢી મને બા કેતા, એને હાથ પેઢી યાદ હતી. જો 2 પેઢી તો યાદ રહી ગઈ. એને ઘરવાળાનું નામ લીધું માંડણ, માંડણ વિહા, વિહા કાના. માંડણ બાપા બોલાવે. બાપા હે બેઠ ટેકે, અમે હાહુઓ બેહી ગયા નીચે જમીન ઉપર ટેકે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. આ જાત પગ ધોયા, અસલ કહી કહીને મોઢું ધોયું, પગ એકદમ કહ્યા ઓલા ડૂચાથી ને એમને ભાવ છે ને ગંધારા પહેર્યા હતા. અમારા 4 પગે જ ઓલા છોકરાને જેમ ઘરે તે આખા ભરાઈ ગયા હતા. બા આજ પાણી ગરમ કરી ટોપિયું મૂકી ને નવરાવ્યા આખા આખું મોઢું બોઢું બધું સાફ કર્યું. હાથ પગ કહ્યા એકદમ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તાળી પડે એમ, તાળી પડે એમ. સીતારામ રામ રામ સીતા બે તાળી તાળી પાડો. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. એમ કરાય. સીતારામ સીતારામ સીતારામ. બોલો. સીતારામ સીતારામ સીતારામ. આ ઉંમરે તો 2 નામ લે હે ને તોય ભગવાન 2000 ગણી લે હે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ 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 રામ 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 સીતારામ 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 સીતારામ. થોડીક વાર થાય ને તો પછી ધલવો લાટવું પડે પાછો. બેહે નહીં બહુ સારું કહેવાય. સીતારામ સીતારામ સીતારામ. હાલો હાલો સીતારામ સીતારામ હાલો. સીતારામની ગાડી ઉપડે ઘડીએ ઘડીએ. સીતારામ હાલો. ક્યાં જાવું? આમ ટેકે બેહાય, આમ આ વાહો ના દુખે, આમ ટેકે બેહાય, આમ ટેકે. હા ટેકે બેહાય, ટેકે બેહાય. જામ બેહાય, જામ જામ. હું કેમ બેઠી? આમ ટેકો લઈ લેવાય. જામ ટેકો. હા હા
સીતારામ રામ રામ સીતારામ રામ રામ. ભગવાનનું સીતારામ સીતારામ કરીએ ને તો ભગવાન આપણે દુખી જ ન કરે. સીતારામ હા, સીતારામ 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 એમ જ કરાય બા. સીતારામ સીતારામ. સીતારામ હા, સીતારામ સીતારામ સીતારામ. વાગી ગયા જ ઘડિયાળની અંદર હવા 7:30 જેવું થવા આવ્યું છે. હજી કાંઈ બનાવ્યું નથી. એની પાસે બેઠી બેઠી જેટલા રામના નામ લે ને, ધૂપ દીવાનું મારું કંઈ ઠેકાણું નથી હો. હમણાં હું 7 વાગે કરું, બાજરાક બેહે દે કરું, 8 વાગે કરું, 7:30 કરું. ભગવાન સ્વીકારી લે મારા ધૂપ દીવા. દીવા કરવા જોઈએ ઘરમાં. દીવા કરી લો ફટાફટ, જલ્દી જલ્દી. મોબાઈલ પકડવો, મોબાઈલ જોઈએ એને. સીતારામ 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 સીતારામ. હા, ત્યાં સુધી તલવેલા ટોસો જીવડો ઓછો ભમે એનો. એટલે ભમે બહુ રાખે જીવડો. સીતારામ 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 સીતારામ. મારો રામ કરે, રામનું નામ લેતા લેતા ભગવાન રામચરણ પામે. સીતારામ. આગળ ક્યાં જાવું? ક્યાં? સીતારામને કયો કે હવે મને છે ને દુઃખ ન દેતો. સીતારામ મને દુઃખ ન દેતા એમ કહેવાય. સીતારામ મને દુઃખી ન કરતો. એને હાથ જોડાય. સીતારામને હાથ જોડાય. મને દુઃખી ન કરતો કયો એને. મને દુઃખી ન કરતો એમ કયો. બા એને એને એમ કહેવાય સીતારામ મને દુઃખી ન કરતો. જેમ નથી બોલતા. સીતારામ 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 સીતારામ. હા હા. સીતારામ 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 સીતારામ. હા, હાથ પકડો જો, આમ મારો હાથ પકડી રાખે. સીતારામ સીતારામ સીતારામ. માંડણ બાપા બોલાવે, માંડણ બાપા. હા તમને? મને હા. હાલો જાઉં. ઈ કે ન્યા કોઈ રોટલા નથી ઘડ દેતું. હાલો કેદી જાવું? કાલ કાલ. કાલ તો તમારે કેવું પડે કે મને લઈ જાય એમ. ઈ કે કાલ જાવું. ઘડીક વાર 5 મિનિટ થાય ને તો મગજમાં યાદ આવે 5 મિનિટ. તમારે એમ કેવું પડે કે પ્લેન મોકલો. એ આવ્યો બગા. હું ઉતાના થવારના નથી ઉતા, જોલું નથી લીધું. તમારે કેવું પડે પ્લેન મોકલો, પ્લેન. પ્લેન મોકલો, પ્લેનમાં મને લઈ જાઓ. જાવું ને પ્લેનમાં? કંઈક યાદ આવે, એને કંઈક યાદ આવતું હશે ને. વળી પાછું ચીત છે ને એ વિચારે ચડી જાય. વળી પાછું આંખું પકડી નીચે બેસી જાય. હાલો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આમ કર્યું મોઢું. હાલો એને જમવા દઈ દઉં. રેડી જ છે. હવે વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ.